શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ તેમજ ગંગા દશેરા ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વૈષ્ણવો, આજે આપણે શ્રી હરિરાયજી કૃત પુષ્ટિ માર્ગીય નિત્ય સેવા ભાવના પ્રમાણે ગંગા દશેરાની ભાવના વિશે સત્સંગ કરીએ. તો સ્વસંપ્રદાયની ભાવના પ્રમાણે ગ્રીષ્મ ઋતુમાં પ્રભુ શ્રી યમુનાજીની નિકુંજમાં બિરાજે છે અને અનેક પ્રકારના જલવિહાર, શીતલ સદન, શીતલ સામગ્રીઓ વગેરેના મનોરથો થાય છે. ગંગા દશમીથી જલમાં નૌકાવિહાર અને અનેક પ્રકારના જલવિહારના મનોરથો થતા હોય છે. તેથી શ્રી યમુનાજી પોતાની બહેન શ્રી ગંગાજીને તે દિવસથી પ્રભુની સેવામાં બોલાવે છે. શ્રી ગંગાજી મર્યાદા માર્ગના દેવી કહેવાય છે, કારણ કે તે લોકોને સ્વર્ગ, મુક્તિ આદિ ફળ આપવાવાળા કહેવાયા છે અને સ્વર્ગના દેવતાઓના સરિતા કહેવાયા છે. પરંતુ શ્રી યમુનાજીએ વિશેષ કૃપા કરી અને ગંગાજીને નિત્ય લીલાની દિવ્ય સેવા આપી પુષ્ટિમાં અંગીકાર કર્યા. તેથી આપણી હવેલીઓમાં, મંદિરોમાં અને વૈષ્ણવોના ઘરે આ ભાવથી ગંગા દશમી ઉજવાય છે. શ્રી યમુનાજીના ભાવથી હોજમાં જળ ભરી કલાત્મક રીતે નાવ સજાવી સ્વસેવ્ય સ્વરૂપને તેમાં પધરાવી અને નૌકાવિહારના મનોરથો કરવામાં આવે છે અને તે પ્રમાણેના શીતલભોગ ધરવામાં આવે છે અને નાવવિહાર, જળવિહાર વગેરેના કીર્તનો ગવાય છે. હવે આપણે સનાતન સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો જેઠ સુદ દસમ ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. સૂર્યવંશના રાજા સગરના પુત્રો કપિલ મુનિના શ્રાપથી બળી અને ભસ્મ થઈ ગયા હતા. તે આત્માઓના ઉદ્ધાર માટે સ્વર્ગમાંથી ગંગાજીનું પધારવું આવશ્યક હતું, કારણ કે તે મૃત પુત્રોને ગંગાજી પ્રાપ્ત થાય ત્યારે જ તેની મુક્તિ થઈ શકે. તેથી સૂર્યવંશના રાજાઓ પરંપરાથી ગંગાજીને સ્વર્ગથી ભૂતલ પર પધારવા માટે ગંગાજીની તપશ્ચર્યા કરતા હતા. છેલ્લે રાજા શ્રી ભગીરથ ઉપર ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગમાંથી શિવજીની જટા પર આવી અને એમાંથી ભૂતલ ઉપર પધાર્યા. ગંગાજી સ્વર્ગમાં ભગવતી, પૃથ્વી પર ભાગીરથી અને પાતાળમાં મંદાકિનીના નામે ઓળખાય છે અને તે દિવસ જેઠ સુદ દશમીનો હતો. જ્યારે ગંગાજી અવતર્યા પૃથ્વી પર તે દિવસ જેઠ સુદ દશમીનો હતો. તેથી તેને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. અને આપણે પણ પુષ્ટિ માર્ગમાં આપણા ઠાકોરજીને, આપણા સેવ્ય સ્વરૂપને નૌકા વિહાર કરાવી અને નૌકા વિહારના કીર્તનો ગાઈ અને શીતલભોગ સામગ્રી ધરી અને આપણે પણ ગંગા દશેરા ઉજવીએ છીએ અને ઠાકોરજીને એ પ્રકારના લાડ લડાવીએ છીએ. તો સર્વે વૈષ્ણવોને ગંગા દશેરાની ખૂબ ખૂબ મંગલ વધાય. જય શ્રી કૃષ્ણ.